સુરત શહેરમાં આજે અડાજણ વિસ્તારમાં આવેલ સંઘવી ટાવરમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યાલય ખાતે દિલ્હીથી આવેલ રાષ્ટ્રીય અધ્યક્ષ અને તમામ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આવનાર નગરપાલિકાની ચૂંટણીને લઈને મહા તૈયારીઓ કરવામાં આવી। આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યાલય ખાતે દિલ્હીથી આવેલ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણીના મહાશ્રી દશરથભાઈ પારીખ, રાષ્ટ્રીય અધ્યક્ષ મહાશ્રી કલ્પેશભાઈ પારીખ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી સંજયભાઈ કોહલી, રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી કરણભાઈ પારીખ, રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ શ્રી વિકાસભાઈ સહેગીલ, રાષ્ટ્રીય મંત્રી તથા શ્રી અબ્દુલભાઈ હમીદ ખાન પપ્પુભાઈ ગુજરાત પ્રદેશ મહામંત્રીની કાર્યકારી બેઠક મળી, જેમાં ગુજરાતમાં આવનાર નગરપાલિકા તથા મહાનગરપાલિકા ચૂંટણીના ઉપલક્ષીમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। ઉપરાંત ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે દીપેનસિંહ પરમાર તથા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે શ્રી નિશિનભાઈ પટનાગરની પાર્ટીના સર્વ પદ અધિકારીઓની સહમતિથી નિમણૂક કરવામાં આવી। આ સાથે પાર્ટીની મિટિંગમાં ગુજરાતની જનતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને એક રાજકીય પર્યાય કેવી રીતે બનાવી શકાય તેની રાજનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી। સાથે દિલ્હીથી આવેલ તમામ નેતાઓ અને નવા નિમણૂક થયેલા નેતાઓની અહીં શાલ ઓઢાડી ગુલદસ્તા આપીને સન્માન કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પારેખ। આજે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના માનનીય શ્રી રાષ્ટ્રીય અધ્યક્ષ દશરથભાઈ પારેખ, રાષ્ટ્રીય પ્રવક્તા સંજયભાઈ કોહલી, ગુજરાત પ્રદેશ મહામંત્રી અબ્દુલ હમીદ ખાન પપ્પુભાઈ, સુરત જિલ્લા અધ્યક્ષ નિકુંજભાઈ, સુરત જિલ્લા મહિલા અધ્યક્ષ ગીતાબેન અને રાષ્ટ્રીય સચિવ રાજુભાઈ વિકાસ સાયગલ અને સર્વ પદાધિકારીની હસ્તકે આજ રોજ મિટિંગ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે નગરપાલિકા મહાનગરપાલિકામાં ગુજરાતની રણનીતિમાં આજે અમે સ્થાનિક લોકોને મોકો આપવા માંગીએ છીએ કે આમ જનતાનો અવાજ બનીને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી સારામાં સારા કાર્યકર્તાઓને અમે ટિકિટ આપી સ્થાનિક લોકોને મોકો આપવા માંગીએ છીએ કે તમે તમારા વોર્ડમાં સારો વિકાસ અને આમ જનતાનો અવાજ બનીને સારો વિકલ્પ આજે ગુજરાતમાં એક બીજા વિકલ્પ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી મિશન 2025 નગરપાલિકા મહાનગરપાલિકા સંદર્ભમાં સર્વ ક્ષેત્રે ઉમેદવારો ઉભા રાખશે। ચૂંટણી માટે અમે સમગ્ર ગુજરાતમાં 6 અમારા મોટી જે બ્રાન્ચો છે ગુજરાતમાં ગાંધીનગર, મહેસાણા, સુરત, ત્યાં બધે ગુજરાતમાં હરેક વોર્ડનું સમીકરણ ચાલુ છે, બ્લુ પ્રિન્ટ ચાલુ છે અમારી, અને હરેક વોર્ડની સમસ્યાઓ લઈને નાનામાં અત્યાર સુધી જે વોર્ડમાં વિકાસના કાર્યો નથી થયા એ કાર્યો અમારા નવા આવનારા ઉમેદવારો પરિપૂર્ણ કરશે। ઇલેક્શન માટે સુરતીઓને હું એટલું જ કહેવા માંગીશ કે અત્યાર સુધી તમે બધાને જ મોકો આપ્યો, પણ એક વિકલ્પ સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીને અબકી બાર સરદાર। જય સરદાર, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત। સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીની આજે મુખ્ય કાર્યાલય સુરત ખાતે આવેલી છે। તે કાર્યકર્તાઓ અને દરેક અમારા જે નવીન જે ભાઈઓને પોસ્ટિંગ આપવા માટેનું અને આવનારી ઇલેક્શન મહાનગરપાલિકાના હેતુસર અહીંયા અમે બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા છીએ અને અમારો ધ્યેય છે કે આવનાર નગરપાલિકામાં સરકાર અને જે બી કંઈ અન્યાયો થયેલા છે, જે બી કંઈ વિકાસના કાર્ય અધૂરા રહી ગયા છે, તો સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના આવનારી અમારી જે નગરપાલિકાના દરેક કાર્યકર્તાઓ તન મન ધનથી આ કાર્યને આગળ વધારશે એ હેતુથી અમે આ બધા ઉમેદવારોની અહીંયા નોંધ લીધેલી છે અને આવનાર ઇલેક્શનમાં અમે તન મન ધનથી સુરતની અંદર વિકાસનું આયોજન કરવા માંગી રહ્યા છીએ। જય સરદાર, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત। जय सरदार, वंदे मातरम। मैं संजय कोहली, सरदार वल्लभ भाई पटेल पार्टी से राष्ट्रीय प्रवक्ता। सूरत की धरती के ऊपर हम लोगों का आगमन हुआ है, मुख्य कार्यालय के अंदर हम लोग पधारे हैं और मैं सूरत की जनता से सिर्फ एक ही प्रार्थना करना चाहता हूं कि इस बार मिशन 2025 जो से नगर महापालिका के जो चुनाव आ रहे हैं, तो मैं सूरत की जनता से घर घर तक ये मैसेज पहुंचाना चाहता हूं कि आप लोगों ने हर विकल्प को चुना। इस बार सरदार वल्लभ भाई पटेल को आप अपना कीमती बहुमत वोट देकर विजय बनाएं, ताकि सरदार वल्लभ भाई पटेल पार्टी के माध्यम से सूरत में जो जो काम रुके हुए हैं हम उसको पूर्ण कर सकें। कौन से कामों को आप हाईलाइट करना चाहते हैं? देखिए, सूरत ऑलरेडी गुजरात का एक चहेता शहर है और सूरत की जो शक्ल है, जिस तरीके से सूरत का चेहरा होना चाहिए, हमको लगता है कि बहुत सारी अभी कमियां हैं। जैसे कपड़ा उद्योग पूरे भारतवर्ष में सूरत का एक नामचीनी शहर है। तो मैं ये चाहता हूं कि सूरत के व्यापारियों को
और एक हीरा बाजार जो सूरत के अंदर स्थापित हुआ है। तो मैं ये चाहता हूं कि हर घर तक इस बड़े कार्य क्षेत्र के अंदर से अपने जितने भी बेरोजगार हैं इनको रोजगार मिले। और मैं सूरत के कपड़ा व्यापारियों को, हीरा व्यापारियों को शुभेच्छा देता हूं और ये चाहता हूं कि ज्यादा से ज्यादा अपने क्षेत्र में ज्यादा से ज्यादा बेरोजगारों को रोजगार दें। और यही हमारी सरदार वल्लभ भाई पटेल पार्टी की संकल्प है कि बेरोजगारी को रोजगारी में तब्दील करें। જય હિન્દ, જય સરદાર. મારું નામ દીપેનસિંહ પરમાર છે અને હું ખૂબ ખૂબ આભાર માનું છું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીનો કે મને એક મોકો આપ્યો છે આ સુરત માટે, આપણા ગુજરાત માટે કંઈક કરવાનો. અને અમે એક ક્રાંતિકારી વિચારધારા સાથે ગુજરાતની જનતાને એક નવો ઓપ્શન પૂરો પાડવાની કોશિશ કરીશું. જય હિન્દ, જય સરદાર. મને પાર્ટી તરફથી અત્યારે ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો આપવામાં આવ્યો છે, જેનું મુખ્ય કાર્ય છે કે ગુજરાતમાં એક નવું સંગઠન આખું ઊભું કરવું. અમારી કામગીરી મોસ્ટ ઓફલી ગ્રાઉન્ડ લેવલ પર રહેશે, જેમાં અમે રૂબરૂ દરેક ક્ષેત્રમાં જઈને સારા ઉમેદવારો અને સારા લીડર્સને તૈયાર કરીશું.